અરુણાચલના પૂર્વ મુખ્યપ્રધાન કલિખો પુલનો મૃતદેહ મળી આવ્યો છે. ઘરમાં જ કલિખો પુલનો મૃતદેહ મળી આવ્યો છે. કલિખો પુલે ફાંસી લગાવીને આત્મહત્યા કરવાની આશંકા વ્યક્ત કરી રહી છે. 6 મહિના સુધી અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, જે પ્રમાણે હાલ સમાચાર મળી રહ્યા છે. અરુણાચલના જે મુખ્યપ્રધાન 6 મહિના સુધી રહી ચૂક્યા છે, કલિખો પુલનો મૃતદેહ તેમના ઘરમાંથી જ મળી આવેલો છે. ફાંસી ખાઈને આત્મહત્યા કરવામાં આવી હોય તેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે 6 મહિનાનો જે કાર્યકાળ હતો તે દરમિયાન મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. અરુણાચલના પૂર્વ મુખ્યપ્રધાન જે રહી ચૂક્યા છે કલિખો પુલ, તેમનો મૃતદેહ મળી આવ્યો છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ઘરમાં જ તેમનો મૃતદેહ મળી આવ્યો છે. કયા કારણોસર આત્મહત્યા કરી છે કે શંકા કુશંકાઓ ઘણી બધી ઉપજી રહી છે, ત્યાં તપાસ બાદ માલુમ પડશે કે આખરે શાના કારણે તેમને આ પગલું ભરવાની જરૂરત પડી હતી. અરુણાચલના પૂર્વ મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, તેમનો મૃતદેહ ઘરમાંથી જ મળી આવ્યો છે અને આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ફાંસી લગાવીને.